Hello friends, today we will learn about connectives and statement formulas, which is second part in propositional logic. First let's see what is connectives. Initially we consider statement which are called primary statements. That means initially આપણે primary statement એટલે કે simple statement લેશું. Suppose આપણે બે statement લખીએ કે I have a pen and I have a pencil. તો આ બે simple statement છે. We can connect them by words or expressions known as sentential connectives. એટલે કે આપણે આ બે સ્ટેટમેન્ટને કોઈ વર્ડ અથવા તો એક્સપ્રેશનથી કનેક્ટ કરી શકીએ છીએ. સપોઝ આપણે આ બે સ્ટેટમેન્ટને ઓરથી કનેક્ટ કરીએ તો નવું સ્ટેટમેન્ટ બનશે I have a pen or a pencil. New statements formed are called molecular or compound statements. એટલે કે આ ઓરથી કનેક્ટ કરીને જે નવું સ્ટેટમેન્ટ બનશે I have a pen or pencil એને આપણે કહીશું compound statement. These words or expressions are called connective. એટલે જે વર્ડ અથવા એક્સપ્રેશનનો આપણે યુઝ કરીએ છીએ કનેક્ટ કરવા માટે એને કનેક્ટિવ કહેવાય છે. સો અહીંયા આપણે ઓરથી બે સ્ટેટમેન્ટને કનેક્ટ કરેલા છે. સો ઓર ઇઝ કોલ્ડ કનેક્ટિવ. Now let's see type of connectives. એટલે કે connectives કેટલી ટાઈપના છે. First connective is negation. Second is conjunction. Third is dissection. So we have three type of connectives. One by one આપણે બધાની definition અને એની property જોશું. Let's start with negation. Negation will give the opposite of the statement. એટલે નેગેશન કનેક્ટિવ છે એ તમારા સ્ટેટમેન્ટનું ઓપોઝિટ સ્ટેટમેન્ટ આપશે. નેગેશન ઇઝ ફોર્મ્ડ બાય ઇન્ટ્રોડ્યુસિંગ ધ વર્ડ નોટ એટ પ્રોપર પ્લેસ ઓર બાય ગિવિંગ ધ સ્ટેટમેન્ટ વિથ ઓપોઝિટ મિનિંગ. એટલે નેગેશન બે રીતે ફાઇન્ડ કરી શકાય છે. એક તો તમે તમારા સ્ટેટમેન્ટમાં નોટ વર્ડ ઇન્ટ્રોડ્યુસ કરી દો અથવા તો તમારા સ્ટેટમેન્ટનો ઓપોઝિટ મિનિંગ થતો હોય એવું સ્ટેટમેન્ટ તમે લખી દો. The negation of P is denoted by, તો આના સિમ્બોલ છે ફર્સ્ટ સિમ્બોલ, સેકન્ડ અને થર્ડ, which is read as not P. પણ એમાં જે આ રેડ કલરથી હાઇલાઇટ કરેલો છે ત્રણમાંથી પહેલો સિમ્બોલ એ આપણે જનરલી નેગેશન માટે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણી પાસે સ્ટેટમેન્ટ છે I am poor અને આપણે એને ડિનોટ કરીએ છીએ P થી. તો હવે આનું નેગેશન બે રીતે ફાઇન થઈ શકે છે. જેમ અહીંયા કીધું એમ કે એક તમે નોટ ઇન્ટ્રોડ્યુસ કરી દો તો એ પહેલી ટાઈપ I am not poor. આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં નોટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને એનો સિમ્બોલ થશે નોટ P. તો આ પહેલી રીતે નેગેશન આપણે ફાઇન કરીએ. બીજું ઓપોઝિટ મિનિંગનું સ્ટેટમેન્ટ લખી દેવું. તો સ્ટેટમેન્ટ છે I am poor એનું ઓપોઝિટ થશે I am રીચ. તો આ પણ એનો નેગેશન થશે સ્ટેટમેન્ટનું, એટલે કે નોટ પી સ્ટેટમેન્ટ થશે. તો આ બે રીતે સ્ટેટમેન્ટ કોઈ આપેલું હોય તો એના નોટ પી સ્ટેટમેન્ટ લખી શકાય. એક એમાં તમે નોટ ઇન્ટ્રોડ્યુસ કરી દો, બીજું તમે એનો ઓપોઝિટ મિનિંગ થતું હોય એવો સ્ટેટમેન્ટ લખી દો. The truth value of P and not P are opposite to each other. હવે P અને not P બે ઓપોઝિટ મિનિંગના સ્ટેટમેન્ટ છે એટલે એની ટ્રુથ વેલ્યુ પણ ઓપોઝિટ હશે. એટલે કે જો P ટ્રુ હોય તો નોટ P ફોલ્સ થાય અને P ફોલ્સ હોય તો નોટ P ટ્રુ થશે. Now let's see what is truth table. ટ્રુથ ટેબલ એટલે સ્ટેટમેન્ટને કેટલી ટ્રુથ વેલ્યુ હોઈ શકે એ બધી પોસિબિલિટી. સપોઝ પહેલાં આપણી પાસે એક સ્ટેટમેન્ટ છે P, તો એના માટે બે પોસિબિલિટી હોઈ શકે. આઈધર P ઇઝ ટ્રુ ઓર P ઇઝ ફોલ્સ. હવે આ સ્ટેટમેન્ટનું આપણે નેગેશન સ્ટેટમેન્ટ લખીએ એટલે કે નોટ P, તો એની ટ્રુથ વેલ્યુ શું થશે? જ્યારે P ટ્રુ હશે ત્યારે નોટ Pની વેલ્યુ થશે ફોલ્સ. જ્યારે P ફોલ્સ હશે ત્યારે નોટ Pની વેલ્યુ થશે ટ્રુ. સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ. Now second connective, conjunction. Conjunction connect two statements P and Q by word and. એટલે conjunction છે તમારી પાસે જો બે સ્ટેટમેન્ટ હોય તો એને એન્ડ વર્ડથી
કનેક્ટ કરે છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય પી લોજિકલ એન્ડ ક્યુ. અને લોજિકલ એન્ડ વચાય છે વિચ ઇઝ રીડ એઝ પી એન્ડ ક્યુ. પણ કન્જક્શનમાં એને પી એન્ડ ક્યુ જ આપણે વાંચીશું. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણી પાસે પહેલું સ્ટેટમેન્ટ છે પી ઇટ ઇઝ રેનિંગ ટુડે. બીજું સ્ટેટમેન્ટ છે ક્યુ ધેર ઇઝ અ વિન્ડ સ્ટોર્મ. તો જો આપણે આ બંને સ્ટેટમેન્ટને એન્ડથી કનેક્ટ કરીએ તો જે નવું સ્ટેટમેન્ટ બને છે એ આવી રીતનું બનશે, ઇટ ઇઝ રેનિંગ ટુડે એન્ડ ધેર ઇઝ એ વિન્ડ સ્ટોર્મ. અને એનો સિમ્બોલ થશે પી એન્ડ ક્યુ, જે અહીંયા હાઇલાઇટ કરેલો છે. Also note that conjunction of P and Q is same as conjunction of Q and P. That is, truth value of P and Q and P are same. એટલે કે તમે આ P and Q સ્ટેટમેન્ટ બનાવો છો, એમાં P ને પહેલાં લખશો અથવા તો Q ને પહેલાં લખશો તો પણ સ્ટેટમેન્ટનો મિનિંગ ચેન્જ થતો નથી. The truth value of P and Q is T whenever both P and Q are T, otherwise false. This means આજે આપણે નવું સ્ટેટમેન્ટ ફોર્મ કરીએ છીએ એન્ડથી કનેક્ટ કરીને, એની વેલ્યુ ટ્રુ થશે જો આ બંને સ્ટેટમેન્ટ ટ્રુ હશે તો જ, અધરવાઇઝ એની વેલ્યુ ફોલ્સ આવશે. લેટ્સ સી ધ ટ્રુથ ટેબલ. ઇનિશિયલી આપણી પાસે બે સ્ટેટમેન્ટ છે પી અને ક્યુ. તો સૌથી પહેલાં આપણે પી અને ક્યુ માટે કેટલી ટ્રુથ વેલ્યુ અસાઇન કરી શકાય એ જોઈએ. સૌથી પહેલાં આપણે લઈએ કે પી સ્ટેટમેન્ટ ટ્રુ છે. જ્યારે પી ટ્રુ હોય ત્યારે ક્યુ પાસે બે પોસિબિલિટી છે. ક્યુ સ્ટેટમેન્ટ ટ્રુ પણ હોઈ શકે અને ફોલ્સ પણ હોઈ શકે. હવે આપણે બીજો કેસ લઈએ પી માટે કે જ્યારે પી ફોલ્સ હોય ત્યારે અગેન ક્યુ માટે બે પોસિબિલિટી છે. ક્યુ ટ્રુ પણ હોઈ શકે અને ફોલ્સ પણ હોઈ શકે. તો ફર્સ્ટ ટુ કેસીસ એવા છે કે જેમાં પી આપણે ટ્રુ રાખીએ છીએ અને સેકન્ડ ટુ કેસીસ એવા છે કે જેમાં આપણે પીને ફોલ્સ રાખીએ છીએ. હવે આપણે જોઈએ કે જો આ બંને સ્ટેટમેન્ટ પી અને ક્યુને એન્ડથી કનેક્ટ કરીએ તો એની ટ્રુથ વેલ્યુ શું થશે. એટલે કે આ ચાર કેસીસમાં પી એન્ડ ક્યુ સ્ટેટમેન્ટની વેલ્યુ શું આવશે. ફર્સ્ટ લેટ્સ રિકોલ કે એન્ડ માટે ટ્રુથ વેલ્યુનો રૂલ છે બોથ ટી ધેન ટી, અધરવાઇઝ ફોલ્સ. એટલે કે જો પી અને ક્યુ બંને ટ્રુ હશે તો જ પી એન્ડ ક્યુ સ્ટેટમેન્ટની વેલ્યુ ટ્રુ આવશે, અધરવાઇઝ ફોલ્સ. તો ફર્સ્ટ કેસમાં પી ટ્રુ છે, ક્યુ પણ ટ્રુ છે, એટલે પી એન્ડ ક્યુની વેલ્યુ ટ્રુ થશે. સેકન્ડ કેસમાં પી ટ્રુ છે, ક્યુ ફોલ્સ છે, એટલે પી એન્ડ ક્યુની વેલ્યુ ફોલ્સ થશે કારણ કે ક્યુ અહીંયા ફોલ્સ છે. થર્ડ કેસમાં પી ફોલ્સ છે, ક્યુ ટ્રુ છે, એટલે પી એન્ડ ક્યુની વેલ્યુ ફોલ્સ થશે. ફોર્થ કેસમાં પી ફોલ્સ છે અને ક્યુ પણ ફોલ્સ છે, એટલે પી એન્ડ ક્યુની વેલ્યુ ફોલ્સ થશે. સો ધીસ ઇઝ ધ ટ્રુથ ટેબલ ઓફ પી એન્ડ ક્યુ કે જ્યારે બંને ટર્મ કે જેની વચ્ચે એન્ડ ઓપરેટર લાગે છે એ જો બંને ટ્રુ હોય તો જ વેલ્યુ ટ્રુ આવશે, અધરવાઇઝ બધા કેસીસમાં વેલ્યુ ફોલ્સ. એટલે કે આ ત્રણ કેસીસમાંની વેલ્યુ આવે છે ફોલ્સ. Disjunction connect two statements P and Q by word or. એટલે કે disjunction તમારા બે સ્ટેટમેન્ટને or વર્ડથી કનેક્ટ કરે છે. It is denoted by P logical or Q. એટલે logical or એનો સિમ્બોલ છે પણ આપણે એને P or Q તરીકે જ વાંચીશું. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણી પાસે P સ્ટેટમેન્ટ છે there is something wrong with the bulb. અને Q સ્ટેટમેન્ટ છે there is something wrong with the wiring. તો હવે જો આપણે આ બંને સ્ટેટમેન્ટને ઓરથી કનેક્ટ કરીએ તો નવું ડિસજંક્શન સ્ટેટમેન્ટ એટલે કે P or Q એ આવી રીતે બનશે there is something wrong with the bulb or with the wiring. એટલે કે બંને સ્ટેટમેન્ટ P અને Q ને આપણે or વર્ડથી કનેક્ટ કરી દેવાના. Also note that the disjunction of P and Q is same as disjunction of Q and
પી. તો કન્જક્શનની જેમ જ અહીંયા પણ તમે પી પણ પહેલાં લખી શકો છો અને ક્યુ પણ પહેલાં લખી શકો છો. સ્ટેટમેન્ટ ચેન્જ થતું નથી. The truth value of P or Q is F whenever both P and Q are F, otherwise T. તો OR થી કનેક્ટ કરીને જે આ સ્ટેટમેન્ટ બને છે P or Q, એની વેલ્યુ ફોલ્સ થશે જ્યારે બંને સ્ટેટમેન્ટ ફોલ્સ હોય, એટલે કે P ની વેલ્યુ ફોલ્સ હોય, Q ની વેલ્યુ ફોલ્સ હોય તો જ P or Q ની વેલ્યુ ફોલ્સ થશે. બાકી બધા કેસીસમાં એની વેલ્યુ ટ્રુ થશે. Let's see truth table of OR. ઇનિશિયલી બે સ્ટેટમેન્ટ છે આપણી પાસે P અને Q. તો પહેલાં જોઈએ એની ટ્રુથ વેલ્યુ કેટલી રીતે અસાઇન કરી શકાય. પહેલાં આપણે લઈએ કે સ્ટેટમેન્ટ P ટ્રુ છે ત્યારે Q માટે બે પોસિબિલિટી છે, આઈધર Q ઇઝ ટ્રુ ઓર Q ઇઝ ફોલ્સ. હવે P માટે સેકન્ડ કેસ લઈએ, P ફોલ્સ હોય ત્યારે પણ Q માટે બે પોસિબિલિટી, Q ટ્રુ હોય અથવા તો ફોલ્સ હોય. તો આ બંને કેસ એવા છે કે જેમાં P આપણે ટ્રુ રાખીએ છીએ અને આ બંને કેસમાં P આપણે ફોલ્સ રાખીએ છીએ. સો ધીસ ઇઝ ધ 4 કેસ ઓફ ટ્રુથ વેલ્યુઝ ઓફ P એન્ડ Q. હવે જો આપણે આ બંને સ્ટેટમેન્ટને OR થી કનેક્ટ કરીએ તો એની ટ્રુથ વેલ્યુ શું થશે, એટલે કે P ઓર Q ની ટ્રુથ વેલ્યુ આ ચાર કેસીસમાં શું આવશે. લેટ્સ સી. OR ઓપરેટર માટે ટ્રુથ વેલ્યુનો રૂલ છે બોથ F then F otherwise T. એટલે કે OR ઓપરેટર P અને Q ને લગાડીએ તો P અને Q બંને ફોલ્સ હોય ત્યારે જ આની વેલ્યુ ફોલ્સ આવશે, બાકી બધા કેસીસમાં આની વેલ્યુ ટ્રુ થશે. તો લેટ્સ સી ફર્સ્ટ કેસ, P ઇઝ ટ્રુ, Q ઇઝ ટ્રુ, તો P ઓર Q ની વેલ્યુ ટ્રુ આવશે. બીજા કેસમાં P ટ્રુ છે, Q ફોલ્સ છે, તો P ઓર Q ની વેલ્યુ ટ્રુ આવશે. ત્રીજા કેસમાં બેમાંથી એક ટ્રુ છે Q, એટલે P ઓર Q ની વેલ્યુ ટ્રુ આવશે. પણ ચોથા કેસમાં બંનેની વેલ્યુ ફોલ્સ છે તો આ રૂલ પ્રમાણે P ઓર Q ની વેલ્યુ ફોલ્સ થશે. એટલે P ઓર Q ની ટ્રુથ વેલ્યુ ફોલ્સ થાય છે જ્યારે બંને ફોલ્સ હોય ત્યારે, બાકી બધા કેસીસમાં એની વેલ્યુ ટ્રુ. એટલે ફર્સ્ટ 3 કેસીસમાં એની વેલ્યુ ટ્રુ, ફોર્થ કેસીસમાં બંને ફોલ્સ થાય છે એટલે એની વેલ્યુ ફોલ્સ. Now let's see what is statement formula. Let P and Q be any two statements. એટલે કે P અને Q બે સ્ટેટમેન્ટ છે. Then not P, P and Q, P or Q and not P, etc. are compound statements formed by using P and Q. એટલે કે આપણી પાસે બે સ્ટેટમેન્ટ હોય P અને Q, તો આપણે એને કનેક્ટિવથી કનેક્ટ કરી અને નવા સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ, એને કહેવાય છે કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ. હિયર P and Q આર કોલ્ડ ધ કમ્પોનન્ટ્સ. એટલે આ કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ છે એમાં P અને Q ને એના કમ્પોનન્ટ કહેવાય છે. સો સ્ટેટમેન્ટ ફોર્મ્યુલાઝ આર ફોર્મ્યુલાઝ formed by connecting the statements by connective. તો બે સ્ટેટમેન્ટને તમે જ્યારે કનેક્ટિવથી કનેક્ટ કરો છો અને જે ફોર્મ્યુલા બને છે એને સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે P ને નેગેશન આપીએ એટલે કે નોટ P, તો આ નોટ P છે એમાં નોટ જે છે કનેક્ટિવ છે અને P છે સ્ટેટમેન્ટ છે, એટલે આ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. એવી જ રીતે Q ને નોટ આપી દઈએ કનેક્ટિવ તો પણ એ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. P ઓર Q, તો અહીંયા P અને Q ને ઓર કનેક્ટિવથી કનેક્ટ કરીએ છીએ એટલે આ પણ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. P એન્ડ Q, અહીંયા આપણે P અને Q બંને સ્ટેટમેન્ટને એન્ડ કનેક્ટિવથી કનેક્ટ કરીએ છીએ એટલે આ પણ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. P એન્ડ નોટ Q, તો P અને Q ને કનેક્ટિવ લાગેલા છે એટલે એ પણ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. અહીંયા પણ P અને Q ને કનેક્ટિવ લગાડી અને ફોર્મ્યુલા બનાવીએ છીએ એટલે આ પણ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે. સો ઇન શોર્ટ, સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા એટલે એવી ફોર્મ્યુલા કે જેમાં સ્ટેટમેન્ટને તમે કનેક્ટ કરેલા હોય. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે એ બધામાં તમે જોઈ શકો, બધામાં સ્ટેટમેન્ટને કનેક્ટિવ એપ્લાય થયેલા છે એટલે આ બધી જે છે એ સ્ટેટમેન્ટ ફોર્મ્યુલા થશે.